હેલો ગાઈસ, કેમ છો? હું અત્યારે ઉતરી રહી છું ઉડન ખટોલામાંથી નીચે, તો તમે જોઈ શકો છો. અને મને હવે એમ લાગે છે કે બસ અહીંયા અમે અમારી ઉડન ખટોલાની સફર પૂરી થવાની છે. અરે યાર, આઈ મિસ યુ. ઉડન ખટોલા તો મને બહુ ગમે છે. હવે ખબર નહીં આપણે કેદી પાછા ઉડન ખટોલામાં બેસીએ. અને હવે તો આપણે ઉડન ખટોલામાંથી નીચે ઉતરી છીએ. તમે જોઈ શકો છો કે હવે અહીંયા અમે બધા બેઠા છીએ અને બધા વાતું કરે છે કે ઉડન ખટોલામાં તો બેસાય નહીં ને. એમાં તો મારા કાનમાં ધાક પડી ગઈ ને ચક્કર આવે છે ને માથું દુખે છે. પણ સાચી વાત તો કહું, કારણ કે ઉડન ખટોલામાં તો આપણે બહુ મજા આવી હતી. અને મને તો એટલી ઊંચાઈથી જરાય બીક ન લાગે, અને આ લોકોને ઊંચાઈથી બહુ બીક લાગે. પછી ચાલો હવે આપણે ચા પી લીધી, અને હવે હું તમને કરાવું કે 4 ધામની જાત્રાના દ્રશ્યના દર્શન. તો તમને એ પણ કરાવી લીધા. હવે આપણે જાય છીએ જાદુઈ અરીસા કોર. જો હવે તમને હું દેખાડ્યો ને, મેં તમને જાદુઈ અરીસો, જેની આપણે નજીક જાય તો આપણે લાંબા, અને વાહે આવી તો આપણે સાવ ટૂંકા લાગી. તમે જોઈ શકો છો કે અમે બધા એક હાઈટના જ લાગી છીએ. અને મેં તમને પણ દેખાડ્યો જાદુઈ અરીસો. એની વાહે ઘણી બધી સોફ્ટી કોન અને ઘણી બધા મતલબ કે બ્રેસલેટ્સ ને કિચન ને એની બધી શોપ્સ હતી. મેં પણ એ શોપ્સ જોઈ, અને કિચન તો મને એના બહુ ગમ્યા. મસ્ત બાર્બીવાળા કિચન હતા. પછી હવે હું નીચે ઉતરવાની હતી, કારણ કે ત્યાં એક નાનું મોલ જેવું હતું ને ત્યાં હસ્તકલાથી મતલબ કે હાથેથી બનાવેલું ઘણું બધી વસ્તુ ત્યાં વેચાતી હતી. ત્યાં કપડાં પણ વેચાતા હતા. પછી અમે જે વેલકમ ફોટો પાડ્યો હતો એ વેલકમ ફોટો લેવાનો હતો, એટલે તે અમે લેપટોપ ક્યાં તો કોમ્પ્યુટરમાંથી લેવા નીચે ગયા. એટલે જો તમને આમાં દેખાઈ રહ્યું છે. પછી અમને એક મોટો ઢાળિયો આવ્યો હતો, એટલે અમે ઢાળિયો ઉતારવાની કોશિશ તો કરી, પણ બહુ સ્પીડમાં ઢાળિયો ઉતાર્યો. એમાં અમે વિડીયો પણ ઉતાર્યો, એટલે જરાક સરખો ન થયો, પણ મને તો બહુ મજા આવી હતી. પછી હવે આપણે જવાના છીએ છે ને ઢાળિયો ઉતરી ગયા ને, એટલે હવે આપણે જવાના છીએ આપણે આપણી ગાડી કોર. પણ હવે ત્યાં તો મારા મમ્મી અને બધા એમ કીધું કે ભાઈ ગાડી કોર નથી જવું અત્યારમાં, આપણે જઈએ છીએ મંદિરે. તો મેં કીધું વળી કયા મંદિરે જવાનું છે? તો કે તું શાંતિ રાખ, તને હમણાં હું મંદિરે લઈ જાઉં. અને ત્યાં તો મંદિરની બદલે ધર્મશાળામાં લઈ ગયા, અને ત્યાં અમે વાંદરા જોઈએ. જો તમે જોઈ શકો છો અહીં કેટલા બધા વાંદરાનું આખું ઝુંડ હતું. આ તો અમે સારું ગાડીમાં હતા, એટલે અમે ધર્મશાળાએથી ગાડીમાંથી મતલબ કે અમે ધર્મશાળા હતા, પછી ત્યાંથી અમે ગાડીમાં ઉદ્દેશ્વર મહાદેવના મંદિરે જવાના હતા. ત્યાં તો અમે વચ્ચે ઘણા બધા વાંદરા જો. અને હવે હું પહોંચી ગઈ કુંતેશ્વર મહાદેવના મંદિરમાં. ત્યાં મેં નંદી માતાના દર્શન કરીને કાચબાને પણ પ્રણામ કરી લીધું. અને હું તમને દેખાડું શિવલિંગ. આ મને લાગે છે કે આ પહેલું મંદિર હશે કે જેમાં મને અંદર ફોન લઈ જવાનો એલાઉડ હતો. અને હું તમને અહીંયા વિષ્ણુ ભગવાનની પણ મૂર્તિ દેખાડું, જે બહુ મસ્ત રીતે હતી. તો તમે જોઈ શકો છો અહીંયા ભગવાન વિષ્ણુને પણ સાઈડમાં બેસાડ્યા છે. આ મંદિરમાં એક એવી રીતે બેસાડ્યા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયને આ મંદિરમાં બેસાડ્યા છે. પછી ત્યાં એક નાની માર્કેટ પણ ભરાતી હતી, તે પણ અમે જોઈ. સાચું કહું તો તમે પણ એકવાર આબુ અંબાજી જરૂર જાજો. અત્યારે અમે અંબાજીમાં છીએ, તો પણ અમને બહુ મજા આવે છે. અને હવે હું પહોંચી ગઈ છું સાઉથમાં. તમે વિચાર કરો કે હું કયા મંદિરમાં હોય સાઉથમાં. તમને પણ એવું લાગે છે કે હું અત્યારે સાઉથમાં છું? હા, જરૂર, હું અત્યારે સાઉથમાં નથી. હા, જો કે હું સાઉથમાં જ છું મારા વાલીડાઓ, હું સાઉથમાં જ છું. કારણ કે અત્યારે હું પહોંચી ગયો છું એક એવા રહસ્યમય મંદિરમાં, જે આખું બનાવ્યું છે કે સાઉથ જેવું. મતલબ તમે આ મંદિર શાયદ મૂવીમાં જોયું હશે. અને આ મંદિરમાં છે ને ફોન લઈ જવાની એલાઉડ નથી. અને ખાલી એટલે મેં તમને બહારથી જ દર્શન કરાવ્યા. જો તમે મારી પાછળ જોઈ શકો છો કે તમને સાઉથ જેવું ફિલિંગ આવે છે. પછી હું પહોંચી ગઈ હતી સોડા પીવા. જો કે મને તો ફુદીનાવાળી સોડા ભાવે, એટલે તમને જોઈ શકો છો કે બહુ મસ્ત દેખાય છે સોડા. તો એને સ્વાદ પણ એટલો સરસ હશે, અને મને મજા આવી ગઈ સોડા પીવીને. પછી અમે પહોંચી ગયા અંબાજીની ભરાતી સ્પેશિયલ માર્કેટમાં. હવે હું આને સ્પેશિયલ કાં કહું છું? કારણ કે આ માર્કેટમાં કંઈક ખાસ છે. શું ખાસ છે? તો કે આ માર્કેટમાં વધારે પડતું તમને બંદૂક ને તલવાર પણ વેચાતી દેખાય છે. મને પણ દેખાણી હતી, અને તમને પણ દેખાશે. જો તમે આ માર્કેટમાં આવો ને, તો આ વિડીયોને જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો અમે અત્યારે ફરી રહ્યા છીએ માર્કેટમાં. અહીંયા વધારેમાં વધારે પડતી મને બજાર જે દેખાય છે એ છે કિચન ને રમકડાની.
તમને શેની બજાર દેખાતી હતી? જ્યારે તમે કોઈ દી આવ્યા હોય ત્યારે તમને વધારે શેની બજાર દેખાતી હતી? તે મને વિડીયોમાં જરૂરથી લાઈક ને કમેન્ટ ને શેરમાં કહેજો, ઠીક છે? પછી જો તમે આ બજારમાં આવો ને એટલે ત્યાં તમને બહુ મસ્તીના પર્સ ને કિચનનું સિલેક્શન જોવા મળશે. હું તમને દેખાડું છું અત્યારે લાબુબુવાળા કિચન. ત્યાં એક બહુ મોટું એક શોપીસ હતું, જો તમે જોઈ શકો છો, જેમાં નકરા લાબુબુવાળા જ કિચન હતા. મને પણ એ ગમી ગયું, પણ એ બહુ મોંઘા હતા, પછી એટલે મેં લીધા નહીં હો ને. હવે આપણે ભૂખ લાગી ગઈ એટલે હવે આપણે જમવા જવાનું હતું, એટલે જમવા પહોંચી ગયા આપણે કૈલાશ થાળ હોટલમાં. ત્યાં આપણે પાઉંભાજી ને પંજાબી જમ્યું છે. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો તમને કેવો લાગ્યો.